નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા દ્વારા પ્રત્યેક દેશવાસી દેશપ્રેમ વ્યક્ત કરે તેવી ભાવનાથી શ્રી એમ.એચ. વિદ્યામંદિર, ડભોડામાં તિરંગા યાત્રામાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, ગાંધીનગર તાલુકા ભાજપ પરિવાર તેમજ શ્રી કેળવણી મંડળ ડભોડા શાળાના આચાર્યશ્રી, ડભોડા પંથકના 2000મી વધુ વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો અને સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં શાળાથી લઈને શ્રી હનુમાન મંદિર સુધી યોજાઈ ગઈ. આ તિરંગા યાત્રામાં સમગ્ર ગામ પણ પુષ્પવર્ષા દ્વારા તિરંગા યાત્રાને વધાવીને આ તિરંગા યાત્રાને સફળ બનાવી. વાસણા હળમતિયા ખાતે આવેલ ગુડાના મકાનોની સ્કાય રેસિડેન્સી સોસાયટીમાં ઈ વિંગમાં સામૂહિક સત્યનારાયણ ભગવાનની કથા, ઓમ હવન અને શાંતિ પાઠનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમગ્ર ઈ વિંગના વસાહતીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આયોજન કરેલ હતું. જેમાં સૌ રહેવાસીઓએ સત્યનારાયણ ભગવાનની કથા, વાર્તા, શાંતિ પાઠ અને મહાપ્રસાદનું આયોજન કરેલ હતું. અને રાત્રે ગરબાના કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સર્વશ્રી ચિરાગસિંહ વાઘેલા, સચિનભાઈ પરમાર, પ્રહલાદભાઈ પ્રજાપતિ, હસમુખભાઈ ભગોરા અને દિલાવરસિંહ વાઘેલા, નિર્મલ કાપડિયા, દુર્ગેશભાઈ, બન્નીભાઈ, વિપુલભાઈ, મુકેશભાઈ સુથાર ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મુખ્ય યજમાન તરીકે પિનાકીનભાઈ પ્રજાપતિ રહેલ હતા. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન મનુભાઈ સોની અને વિષ્ણુભાઈ પ્રજાપતિ, કમાન્ડર શ્રીએ કરેલ હતું. રિંગની સૌ મહિલા સભ્યોએ મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખી અને પ્રવચન કરેલ હતું. તારીખ 9 ઓગસ્ટના રોજ શ્રી દોતોર 27મી ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ, ગાંધીનગર દ્વારા સ્નેહમિલન અને વિદ્યાર્થી પુરસ્કાર કાર્યક્રમ અનંતા કેમ્પસ, કુડાસણ યોજાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય, પ્રાર્થનાથી કરી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ કર્યું. કાર્યક્રમના સભાના પ્રમુખ તરીકે શ્રી ગુણવંતભાઈ વ્યાસની સર્વાનુમતે વરણી કરવામાં આવી. પ્રાસંગિક પ્રવચનો ગાંધીનગરના પ્રમુખ શ્રી ભાવેશભાઈ વ્યાસ તથા અન્ય સમાજના વડીલો દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં ભોજનના દાતા શ્રી ધર્મેન્દ્રભાઈ પંડ્યા તથા ઇનામના દાતા શ્રી શૈલેષભાઈ રાજગોર હતા. સદર કાર્યક્રમને સફળ બનાવવા મહામંત્રી શ્રી રોહિતભાઈ પંડ્યા તથા કારોબારી સભ્યશ્રીઓ શ્રી શત્રુઘ્નભાઈ પંડ્યા, શ્રી કનૈયાલાલ વ્યાસ, શ્રી રાજેન્દ્રભાઈ જોશી, શ્રી મિથુનભાઈ જોશી, શ્રીમતી કલ્પનાબેન રાવલ, શ્રી સંદીપભાઈ, શ્રીમતી વિભૂતિબેન રાજગોર તથા અન્ય તમામ કારોબારી સભ્યશ્રીઓએ સહકાર આપેલ. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી જયશ્રીબેન રાવલ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત 40મી વધુ વિદ્યાર્થીઓ તથા કુલ 170મી વધુ સંખ્યામાં હાજર રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા એક અનોખા કોમ્યુનિટી પ્રોજેક્ટ છોટે કિસાન લિટલ ફાર્મર્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 9 ઓગસ્ટ 2026ના રોજ સેક્ટર 22 સ્થિત રોટરી ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક બાળકો અને વાલીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. નર્ચર ટુડે, હાર્વેસ્ટ ટુમોરો આજનું જતન, આવતીકાલની લણણી ના મુખ્ય સૂત્ર સાથે યોજાયેલા આ વર્કશોપમાં બાળકોને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં ટામેટા, મરચા, રીંગણ, પાલક અને કોથમીર જેવા રોજિંદા વપરાશના શાકભાજી કેવી રીતે વાવવા અને તેનો ઉછેર કેવી રીતે કરવો તેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં વિશેષ સહયોગ આપતા રોટરી ક્લબ ઓફ અમદાવાદ બાઇકર્સ પેરાડાઇઝના 25 સભ્યો તેમના પ્રમુખ ડોક્ટર જાની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રોટેરિયન સેતુ શાહ દ્વારા બાળકોને પાણીના વપરાશનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અને રોજિંદા જીવનમાં પાણીનો બગાડ અટકાવીને તેને કેવી રીતે બચાવી શકાય તેની ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બાળકો ઘેર બેઠા પોતાની ઓર્ગેનિક ખેતીની સફર શરૂ રાખી શકે તે માટે રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા તમામ સહભાગી બાળકોને શાકભાજીના છોડ તેમજ બિયારણ, સીડ્સનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક ગિફ્ટ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેથી તેઓ પોતાના ઘરે ઓર્ગેનિક કિચન ગાર્ડન વિકસાવી શકે. આ સમગ્ર સફળ પ્રોજેક્ટના ઇન્ચાર્જ તરીકે ક્લબના સેક્રેટરી ડોક્ટર નીતિન પાડલિયાએ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવામાં ક્લબના સભ્યો કમલ જૈન, ડોક્ટર જગદીશ પટેલ, દિલીપ પટેલ, ધર્મેન્દ્ર પટેલ, ડોક્ટર આલોક ગુપ્તા તેમજ અમિત ગોહિલ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગાંધીનગર સેક્ટર 7 સ્થિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને ઉજાગર કરવા, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા તથા તેમની વૈચારિક અને કલાત્મક અભિવ્યક્તિને યોગ્ય મંચ આપવા માટે ભવ્ય સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ પોતાના વિચારો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કર્યા હતા. વાદવિવાદ સ્પર્ધામાં પ્રવર્તમાન વિષયો પર વિદ્યાર્થીનીઓએ તર્કબદ્ધ ચર્ચા કરી હતી. સ્થાપનાકૃતિ સ્પર્ધામાં 2050ની ભાવિ પૃથ્વી અને આધુનિક યુગમાં મહિલાઓની ભૂમિકા જેવા વિષયો દ્વારા વિદ્યાર્થીનીઓએ ભાવિ વિશ્વ, પર્યાવરણ અને મહિલા સશક્તિકરણ અંગે પોતાની કલ્પનાશક્તિને કલાત્મક સ્વરૂપ આપ્યું હતું. રંગોળી સ્પર્ધામાં રંગો અને આકારોની સુંદર રચનાઓ દ્વારા ભારતીય કલા અને સંસ્કૃતિનું મનોહર દર્શન કરાવવામાં આવ્યું હતું. કોલાજ નિર્માણ સ્પર્ધામાં ભારતની ગૌરવશાળી પરંપરા અને સિદ્ધિઓને સર્જનાત્મક અભિવ્યક્તિ આપવામાં આવી હતી. પોસ્ટર નિર્માણ સ્પર્ધામાં યુવાનોની શક્તિ તથા સમાજમાં પ્રવર્તમાન વિવિધ પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ચિત્રકલા સ્પર્ધામાં રંગો અને કલ્પનાશક્તિના માધ્યમથી ભાવિ વિશ્વ તથા ભારતની વિવિધતામાં રહેલી એકતાનું સુંદર ચિત્રણ કર્યું હતું. મહેંદી સ્પર્ધામાં સુંદર અને આકર્ષક મહેંદીની રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ હરિભાઈ ચૌધરીએ પ્રોત્સાહિત ઉદ્બોધન કર્યું હતું. સંસ્થાના મહામંત્રી ડી.જી. ચૌધરીએ તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ અને કોલેજના કન્વીનર રણછોડભાઈ ચૌધરીએ કાર્યક્રમના સુચારુ આયોજન બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટના માર્ગદર્શન અને પ્રેરણાથી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલી વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શેઠ શ્રી સી. એલ. કેળવણી મંડળ સંચાલિત પટેલ આર.એમ. પ્રાથમિક શાળા ઇટાદરા ખાતે એક અદ્ભુત આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની અનોખી કલ્પના શક્તિ અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિમાં ભાગ લેનાર તમામ બાળકોને આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.